એક દીકરો જે એમએલએ કોટસની અંદર ગણપત કાકાનો જે દીકરો સચિન અહીંયા જે ગણપત કાકા જે પોલીસ વાળા છે એમનો દીકરો જે સ્વર્ગવાસી થઈ ગયો હતો એનો ટુકડો બનાવી દો આલાપનો એ અમારા ભાઈ પકાએ સંભળાયું કે આ ઘરધણીની ફરમાઈશ એવી છે મારા પરિવારની એ બોલો વાંધો નહીં એ બોલી દેવું અહીંયા ચશ્મા જોરદાર છે અહીંયા એની જે ધર્મપત્ની અમારે નેહા અને જે મારા રોહલીવાળા પરિવારનું કેવું છે કે એના હિતેશ માટે એક આલાપ બોલી અને પછી વાણીનો વિરામ આપજો ત્યારે કહેવાય છે એક માં પેટે પાતા બાંધી માથે કારી મજૂરી કરી આ પરિવારના અંદર વિષ્ણુભાઈ જે રાજુભાઈ છે એ રાજુભાઈના જે બાપુજી આમ તો શું નામ છે દાદા ભાઈમોલ બાપા
બાબુ બાબા એવું અમારા પકાભાઈએ કીધું કે અશ્વિન જે દાડે માથે લેમડાનો ભારો હતો બકરાનો અને જે વખતે પાણીનું નદી આવી હતી આજ સુધી હજી પતો નહીં જાય. રાજુ શું કે અમે કોઈનું નથી લગાડ્યો એ દેવી મારું છોકરું લૂંટાઈ ગયું. એની જગ્યાએ મારો જીવ લઈ લેવો હતો. એની જગ્યાએ મારો રાજુડાનો જીવ લઈ લેવો તો પણ મારો દીકરો પડે. આવી વેદના પણ આ દુનિયાની અંદર જે બાળકો મર્યા છે હું તો હિતેશ તને પણ કહેતો જો તારા પરિવારમાં તારી જરૂર હતી પણ આ દુનિયામાંથી જેને તને વહમી વિદાય લીધી છે તો આ પરિવારને કદાચ તારા નામની જરૂર પડે તો આઈનો ઉભો રહે છે, બીજું તો કાંઈ કહેતો નહીં. ત્યારે पार्वती नगर मरवाला वो विहामा અશિપુરની શિરીઓ હમણે સાહેબ હમણે એના 3-4 ભાઈબંધો મેં આમ ગયા નદીમાં ત્યારે એક ભાઈબંધે કીધું અશ્વિનભાઈ આ દીકરાનો તમારો બહુ ફોન આવ્યો હતો કે એક બકરા માટે સાહેબ. પણ એના મામાને પકાને કીધું કે મામા હવે મારે પણ ભૂજ આવું છે, નાની મોટી મજૂરી કરીશ. પણ સાહેબ આ ભીતરની વાત કોને કહી? આ દુનિયાની અંદર હો બામન જમાડો અને ખાલી કાંઈ ઘરના ઓગણાઈને ભાણિયું જમી જાય ને તો હો બામનની જરૂર નથી. હો બામન કરતાય પણ મૂલ્ય છે ભાણિયો. એના જે મામા મોહાળ મારો રોહલી વાળા પરિવાર, મારું બેચરી મંડળ, પણ એના મામા મોહાળ એના 3 મામાઓ, અમારા મગન મામા, ઈશ્વર મામા અને પકા મામા, એના માટે થોડું એક બે બોલીને પછી મરલા ગવાયા ભોળા તો એવું બતાયું કે મોટો ચતોરો ને નાનો બની ગયો. તારા યશને
કમી નહીં પરવા દઈએ